નમસ્કાર દોસ્તો, છેલ્લા 4 થી 5 દિવસની અંદર ગુજરાતની અંદર બે શાબ્દિક યુદ્ધ ચાલે છે. એક બાજુ છે સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને એક બાજુ છે વિરોધ પક્ષના સજાગ, લડાયક અને હંમેશાથી ખોટાના વિરોધમાં આવનાર જિગ્નેશ મેવાણી. એ પછી કોઈ પણ પક્ષ સાથે હોય છતાં આજે જે યુવાઓની વાત કરે છે, ખોટાને ખોટું કહેવાની હિંમત રાખે છે, એવા જિગ્નેશ મેવાણી. જ્યારે જિગ્નેશ મેવાણીનું એવું કેવું છે કે દારૂ બુટલેગર આ પ્રમાણે, ત્યારે સામા પક્ષે સરકારના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની એક જ પદ પર બિરાજતા હર્ષ સંઘવીનું એવું કેવું છે કે સિસ્ટમમાં કદાચ એક બે ના સડો હોય તો બાકીના બધાને કોઈ કહે તો સાંભળી લેવું નહીં. આમ પણ સવાલ એ અહીંયા થાય છે કે જો હર્ષ સંઘવીને કદાચ વિરોધ પક્ષથી બોલાયેલા જનપ્રતિનિધિઓના શબ્દોને ખોટા કેવા હોય તો સાબિત કરાવી દો ને કે દારૂ મળતો જ નથી ગુજરાતની અંદર, ડ્રગ્સ મળતું જ નથી, ગુનાઓ થતા જ નથી, બુટલેગરોને પ્રમોશન અપાતા જ નથી, એવું એક વખત એવી ધાક બેસાડી દો ને તો પછી જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે મેહુલ બોગરા હોય કે કોઈ પણ ગુજરાતના નાગરિક બોલશે જ ક્યાંથી? બોલે છે ત્યારે ને જ્યારે ગુજરાતની અંદર બુટલેગરો બેફામ બને છે, દારૂડિયાઓના દારૂના અડ્ડા ગૂગલ મેપમાં લોકેશન નાખી છે. ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ 31 થી વધુ જગ્યા ઉપર ગૂગલ મેપની અંદર દેશી દારૂના અડ્ડા દેખાય છે, જે લોકેશન નાખીને તમે ત્યાં સુધી પહોંચી શકો છો, જે પીવાવાળો વર્ગ છે. એટલે ખાસ કરીને હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી છે તો એમની પાસે સત્તા, ગૃહમંત્રી બધું જ છે, તો એમને ખરેખર જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, મેહુલ બોગરા આ તમામને ખોટા પાડવા માટે એવું કામ કરવાનું હોય કે દારૂ, વિદેશી, દેશી, ડ્રગ્સ, હેરોઇન, ગાંજો, બુટલેગરો આ તમામ ઉપર સકંજો સાંધી લ્યો ને એટલે એ ખોટા પડી જાય. જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને મેહુલ બોગરા દૂર જાજુ કરવાનું છે જ ક્યાં, પણ તમે એ કરવાને બદલે બુટલેગરોને એ લોકોને પ્રમોશન આપો છો ખોટી રીતનું. એને તમે વેગવંતા બનાવો છો કે જે દારૂ અને ડ્રગ્સના વિરોધમાં બોલે છે એનો વિરોધ કરીને તમે ક્યાંક અને ક્યાંક પાછલા દરવાજેથી અદ્રશ્ય હાથોથી ગુજરાતના બેફામ બનેલા બુટલેગરો, દારૂ વેચનાર વિક્રેતાઓ આ તમામને તમે બેફામ પ્રમોશન આપો છો. આ અટકવું જોઈએ. ને બાકી તમે ખરેખર જો સરકારના પ્રતિનિધિ તરીકે ખરેખર કંઈક કરવા ઈચ્છતા હોય તો ગુજરાતની હાલત જે છે એમાં સુધાર કરવાની જરૂર છે. દારૂ, ડ્રગ્સ અને બુટલેગર આ 3 શબ્દો ઉપર ભાજપની સરકાર કંટ્રોલ કરી બતાવે તો આપણે સાચું માનીએ. જય હિન્દ, જય ભારત. સાચું છે એટલે તમારે ગમે તેવી કમેન્ટ આવકાર્ય છે.